हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। उष्मागतिशास्त्र चेप्टરની અંદર મજા આવતી હશે। આપણે બધી એન્થાલ્પીઓ ભણી ગયા, ખાસી બધી એન્થાલ્પી પૂરી કરી, બરાબર। હવે એ એન્થાલ્પી આધારિત ઘણા બધા દાખલા પણ છે। તો આજે આપણે એવું કરીશું કે સ્વાધ્યાયની અંદર આપેલા એક્ઝામ્પલ અને એક કોયડો ગણીશું, જેથી આપણું જેટલું ચેપ્ટર કમ્પ્લીટ થયું એ ચેપ્ટર કમ્પ્લીટ થયું તેને આધારિત જેટલા પણ એક્ઝામ્પલ છે એ બધા કમ્પ્લીટ થાય, જેથી તમારે કોઈ બીજા એક્ઝામ્પલ વધારાના એક્સ્ટ્રા ગણવા હોય તો એની પ્રેક્ટિસ પણ થઈ શકે। ઓકે, તો આપણે અહીંયા ફર્સ્ટ 6.9, તો 1 મોલ બેન્ઝીનનું દહન 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે થાય છે। દહન પછી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નીપજે છે ત્યારે 3267 કિલો જૂલ ઉષ્મા મુક્ત થાય છે, 3268। તો બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શોધો। CO2 અને પાણીની પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપી દીધી છે। તો સૌથી પહેલું વિદ્યાર્થીઓ તમને એ યાદ હોવું જોઈએ, સર્જન એન્થાલ્પી એટલે શું? સર્જન એન્થાલ્પી મતલબ કે જ્યારે આપણે નિપજ મેળવીએ છીએ 1 મોલ, તો 1 મોલ સંયોજન તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિ માં પ્રક્રિયા થવાથી બને ત્યારે એન્થાલ્પી ફેરફારને કહેવાય પ્રમાણિત સર્જન એન્થાલ્પી। તો પ્રમાણિત સર્જન એન્થાલ્પી કોની શોધવાની? બેન્ઝીનની। તો તમને પહેલું તો સંયોજનનું સૂત્ર આવડવું જોઈએ। બેન્ઝીનનું સૂત્ર છે C6H6। એનો મતલબ કે બેન્ઝીનમાં કાર્બન અને હાઇડ્રોજન છે, તો બેન્ઝીન શામાંથી બન્યું? કાર્બન અને હાઇડ્રોજન તત્વમાંથી। તો સૌથી પહેલું કામ આપણે બનાવીશું એનું સમીકરણ 1। તો સમીકરણ 1 સૌથી પહેલું આપણે ગ્રેફાઇટ લઈશું, કારણ કે કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ છે ગ્રેફાઇટ। તેના 6 મોલની 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરીએ તો તેમાંથી સર્જન થશે કોનું? C6H6 લિક્વિડ બેન્ઝીનનું। અને આપણે શોધવાની છે ડેલ્ટા FH0 સર્જન એન્થાલ્પી કોની? બેન્ઝીનની શોધવી છે। કેવી રીતે શોધીશું? તો એમાં આપણને 3 વસ્તુની હિન્ટ આપેલી છે। સૌથી પહેલું બેન્ઝીનનું દહન આપ્યું છે, એટલે આપણું બીજું સમીકરણ C6H6 લિક્વિડ, તેનું આપણે દહન કરીશું O2 ગેસ। તો ત્યાં દહન થવાથી 6CO2 ગેસ પ્લસ 3H2O લિક્વિડ, સમીકરણ સંતુલિત જ લખું છું। તો ડેલ્ટા પ્રક્રિયા એન્થાલ્પી અહીંયા આપણને મળી, દહન એન્થાલ્પી ગણો ફોર કમ્પન્સેશન, તો માઇનસ 3267 કિલો જૂલ મોલ ઇનવર્સ। ઓકે, આ એક સમીકરણ બન્યું। વધારામાં તમને રકમમાં 2 વસ્તુની સર્જન એન્થાલ્પી આપી છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની। તો આપણે સૌથી પહેલા આ સમીકરણ સંતુલિત કરીએ તો કાર્બનના 6 દુ 12 અને હાઇડ્રોજન ઓક્સિજન 3, 12 ને 3 15, એટલે આ 15/2। હવે આ બંનેની સર્જન એન્થાલ્પી આપી છે, તો એના સમીકરણ કેવી રીતે બને? જે ઉપર બનાવ્યું તે રીતે। કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે બનશે? તો નંબર 3 કે C ગ્રેફાઇટ પ્લસ O2 ગેસ gives CO2 ગેસ, તેની ફોર્મેશન એન્થાલ્પી -393.5 કિલો જૂલ મોલ ઇનવર્સ। એ જ પ્રમાણે પાણીની ફોર્મેશન એન્થાલ્પી નંબર 4થું સમીકરણ કે H2 ગેસ પ્લસ O2 ગેસ gives, ત્યાં H2O લિક્વિડ ડેલ્ટા FH0 -285.8। થઈ ગયા સમીકરણ રકમમાં આપ્યું હતું તે પ્રમાણે।
હવે આપણે બેન્ઝીનનું દહન કરીએ છીએ ત્યારે કેટલા મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે છે? તો બેન્ઝીનનું દહન કરીએ છીએ ત્યારે 6 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 3 મોલ પાણી મળે. તો આપણા બે ઇક્વેશનમાં કાર્બન ડાયોક્સાઇડના કેટલા મોલ થવા જોઈએ? 6 મોલ. તો કાર્બન 6 થાય તો આને 6 વડે ગુણી નાખીએ. અહીંયા ઓક્સિજન 12 થયા તો આને 6 વડે ગુણી નાખીએ. પાણીના 3 મોલ છે તો આને 3 વડે, તો આને પણ 3 વડે. ઓક્સિજન 3 થયા તો 3 ભાગ્યા 2 કરીશું એટલે દોઢ ગુણ્યા 2 એટલે 3. તો આ એન્થાલ્પી મૂલ્યોને પણ આપણે 6 અને 3 વડે ગુણવા પડે. કેટલા વડે ગુણવા પડે? 6 અને 3, કારણ કે સમીકરણનું સંતુલન આપણે બદલ્યું છે. તો અહીંયા સૌથી પહેલું 393.5 ગુણ્યા 6, તો કિંમત માઇનસ 2361 કિલો જૂલ. હવે આનો ગુણાકાર કરીએ તો માઇનસ 285.8 ગુણ્યા 3, તો 857.4 કિલો જૂલ થઈ ગયું આપણને બે સમીકરણ. તો અહીંયા આપણને બેન્ઝીનના ફોર્મેશન માટે કોની જરૂર છે? તો ફોર્મેશન માટે જરૂર છે બેન્ઝીન લિક્વિડની, ગ્રેફાઇટની અને હાઇડ્રોજનની. આટલી વસ્તુની જરૂર છે, બાકી કોની જરૂર નથી? CO2 અને H2O ની. તો સૌથી પહેલું કામ આ બંને સમીકરણનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો સરવાળો કરી દઈએ એટલે 6C ગ્રેફાઇટ પ્લસ 3H2 ગેસ પ્લસ બરાબર આની અંદર સરવાળો કરો, લસા લઈએ તો 6 દુ 12 12 ને 3 15 ભાગ્યા 2 15/2 O2 ગેસ gives 6 CO2 ગેસ પ્લસ 3H2O લિક્વિડ. તો પ્રક્રિયા એન્થાલ્પી આ બંનેનો સરવાળો થશે. આ બંનેનો શું થશે? સરવાળો થશે. તો 4.7 ને 1 8 બરાબર 5 ને 6 6 ને 5 11 11 ને 1 4 4 ને 8 12 વધી 1 તો 3 આટલા કિલો જૂલ આપણને ઉષ્મા મળશે બંનેના સરવાળાથી. ઓકે, હવે શું કરીશું? આ સમીકરણ આપણા જોડે બની ગયું. આપણને જરૂર કોની નથી? CO2 અને H2O ની. કયા સમીકરણમાં? આ સમીકરણમાં. તો સમીકરણ 2 ને ઉલટાવીશું અને પછી તેને સમીકરણ જે નવું બન્યું એને 5 નંબર આપીએ. સમીકરણ 5 સાથે તેનો શું કરીએ? સરવાળો કરીએ. તો આપણે C6CO2 ગેસ પહેલા તો લખી દઈશું. સમીકરણ 2 ને ઉલટાવતા અને સમી 5 સાથે શું કરીશું? સરવાળો કરતા. તો 6CO2 ગેસ પ્લસ 3H2O liquid gives C6H6 liquid plus 15/2 O2 gas. એન્થાલ્પી હવે બદલાઈ જશે, નિશાની કેવી થઈ જશે?
3267 કિલો જૂલ મોલ ઇન્વર્સ. હવે આપણું સમીકરણ 5 શું હતું? 5 હતું 6C ગ્રેફાઇટ પ્લસ 3H2 ગેસ પ્લસ 15/2 O2 ગેસ gives 6 CO2 gas plus 3H2O liquid અને એન્થાલ્પી ડેલ્ટા R0 બરાબર અથવા ફોર્મેશન એન્થાલ્પી માઇનસ 3200 ને કેટલી હતી? 3218.4 કિલો જૂલ મોલ ઇન્વર્સ. બંનેનો શું કરી દઈએ? સરવાળો કરીએ. સરવાળો કરીશું એટલે જો 6CO2 કેન્સલ આઉટ, 3H2 કેન્સલ આઉટ, 15O2 કેન્સલ આઉટ થયા. માટે 6C ગ્રેફાઇટ plus 3H2 gas gives C6H6 liquid formation enthalpy બરાબર. હવે આ બંનેનો તફાવત લઈ લઈએ તો 3267 માઇનસ 3218.4 તો 48.6 કિલો જૂલ મોલ ઇન્વર્સ થશે. ઓકે, તો અહીંયા આપણે હેસના ઉષ્મા સંકલનના નિયમનો ઉપયોગ કરીને આ એક્ઝામ્પલ ગણીએ છીએ. ક્લિયર? સરસ મજાનો આ એક્ઝામ્પલ હતો. નીટની અંદર આ રીતે એક્ઝામ્પલો પૂછાતા હોય એટલે ખૂબ જ ધ્યાન રાખવું. બરાબર. હવે આપણે આગળ સ્વાધ્યાયની અંદર જોઈશું. સ્વાધ્યાય 6.10. તો તેની રકમ આ રીતે: 1 મોલ પાણીને 10° થી -10° તાપમાને ઠારવામાં આવે ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર ગણો. 0° તાપમાને તેની ફ્યુઝન એન્થાલ્પી 6.03 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. પાણીની ઉષ્મા ક્ષમતા 75.3 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન. બરફની ઉષ્મા ક્ષમતા 36.8 કિલો જૂલ મોલ ઇન્વર્સ. સાવ સહેલો એક્ઝામ્પલ છે. બરાબર. કેવો એક્ઝામ્પલ છે? સાવ સહેલો. અહીંયા આપણે લઈએ છીએ H2O લિક્વિડ અને તેનું બને છે H2O સોલિડ બને છે. શું બને છે? H2O સોલિડ. તો 0° તાપમાને તેની ગલન એન્થાલ્પી આપી છે. ગલન એન્થાલ્પી એ પાણીની નહીં, બરફની હોય. પણ પાણીનું બરફ બને છે માટે આપણે ડેલ્ટા ફ્યુઝન H આપ્યો છે, તેની કિંમત 6.3 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. પરંતુ અહીં પાણીમાંથી બરફ બને છે માટે આપણો ડેલ્ટા એક ફ્યુઝન એન્થાલ્પી આપેલી છે તે -6.03 કિલો જૂલ મોલ ઇન્વર્સ થશે. આ બધું જૂલમાં છે અને આ કિલોમાં છે, તો આને 1000 વડે ગુણી નાખીએ તો 6030 જૂલ મોલ ઇન્વર્સ. ક્લિયર? હવે તમે જાણો છો ઉષ્મા ધારિતા આપી હોય અને એ પણ અચળ દબાણે આપી છે બંનેમાં,
તો એનું સૂત્ર છે કે ડેલ્ટા એચ બરાબર ક્યુપી બરાબર સીપી ડેલ્ટા ટી સૂત્ર છે. તો હવે આપણા જોડે કેટલી એન્થાલ્પી થઈ? તો આ નંબર 1, પછી અહીંયાથી આવશે એન્થાલ્પી નંબર 2, અહીંયાથી આવશે એન્થાલ્પી નંબર 3. તો આ ત્રણેય એન્થાલ્પીનો સરવાળો કરીશું એટલે આપણને મળશે આખો એન્થાલ્પીનો કુલ ફેરફાર. એટલે અહીંયા આપણે સમીકરણ બનાવીએ કે ડેલ્ટા એચ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફ્યુઝન એન્થાલ્પી લખી દઈએ પહેલાં, પ્લસ ડેલ્ટા એચ 2 અને ડેલ્ટા એચ 3. આ લિક્વિડ માટેની અને આ સોલિડ માટેની એન્થાલ્પી. તો અહીંયા કિંમત થઈ -6030 ની હજી ઇક્વેશન આપણે મૂકીએ પહેલાં. તો અહીંયા આપણે ડેલ્ટા એફ ફ્યુઝન પ્લસ અહીંયા ડેલ્ટા સીપી, અહીંયા આવશે સમીકરણમાં શું? સીપી ડેલ્ટા ટી, અને સીપી કોનું? H2O લિક્વિડ માટે, પ્લસ સીપી H2O સોલિડ માટેની ડેલ્ટા ટી. તો અહીંયા કિંમત -6030 પ્લસ પાણી માટે કેટલું સીપી છે? 75.3. કૌંસમાં શરૂઆતનું ટેમ્પરેચર કેટલું છે? તો 10°C થાય, બરાબર. તો અહીંયા આપણે તફાવતની વાત કરીએ તો શરૂઆતનું ટેમ્પરેચર T1 પાણી હતું ત્યારે 10°C હતું, અને બરફ બને છે ત્યારે 0°C થાય. તો 0 - 10 પ્લસ 36.8 -1 થી 0, કારણ કે 0 ટેમ્પરેચર આવશે પછી -10 થશે, બરાબર. અહીંયાથી 10 થી કેટલું આવશે? 0, અને પછી T3 કયું થયું? -10 થયું, એટલે આ બીજું ટેમ્પરેચરનો તફાવત મળે. તો -6030 -753 હવે આ બધાનો આપણે શું કરી દેવાનો? સરવાળો કરી દઈએ. આ બધાનો આપણે શું કરીશું? સમ કરીશું. તો 6030 પ્લસ 75 પ્લસ 368 માટે -7151 જૂલ મોલ ઇન્વર્સ. કિલોમાં ફેરવીએ તો -7.151 કિલો જૂલ મોલ ઇન્વર્સ. આ થયો એનો આન્સર. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે એક્ઝામ્પલની અંદર સીપીની કિંમતો 1 કરતાં વધારે આપે તો તમારે બધા સીપીનું શું શોધવાનું? એન્થાલ્પી શોધવાનો, અને પછી બધી એન્થાલ્પીના ફેરફારનો શું કરવાનો? સરવાળો. એટલે આપણને મળશે પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર. ચલો હવે આગળ આપણે 6.11 કાર્બનના CO2માં દહનની એન્થાલ્પી. એટલે કે કાર્બનનું દહન થવાથી કાર્બન ડાયોક્સાઇડ બને છે ત્યારે તેની દહન એન્થાલ્પી -393.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. કાર્બન અને ઓક્સિજનમાંથી 35.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને તો મુક્ત થતી ઉષ્મા ગણો. સાવ સહેલો દાખલો છે કે અહીંયા આપણે સી સોલિડ છે અને તેનું આપણે દહન કરીએ છીએ, અને તેના દહનથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે, અને એની કમ્પન્સેશન એન્થાલ્પી આપણને -393.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ મળે છે. આટલી ઉષ્મા શું થાય? મુક્ત થાય છે.
સમીકરણની અંદર આપણે મોલ લગાવી દઈએ તો આ સંતુલિત સમીકરણમાં કાર્બનનો 1 મોલ, O2નો 1 મોલ, O2નો 1 મોલ, કાર્બન ડાયોક્સાઇડનો પણ કેટલો મોલ છે? 1 મોલ. હવે કાર્બન ડાયોક્સાઇડ કેટલા મોલ? 1 મોલ. 1 મોલ એટલે કેટલા ગ્રામ કહેવાય? 44 ગ્રામ. તો કાર્બન ડાયોક્સાઇડ 44 ગ્રામ બને ત્યારે કેટલી ઉષ્મા મુક્ત થાય? તો -393.5 કિલો જૂલ પ્રતિ મોલ. કાર્બન ડાયોક્સાઇડ બને ત્યારે કેટલી ઉષ્મા મુક્ત થશે? તો -393.5 કિલો જૂલ પ્રતિ મોલ. કેટલા એ? 44. તો આપણે શોધવાનું કેટલું છે? 32.5. તો 44 ગ્રામ CO2 વાયુ બને ત્યારે મુક્ત થતી ઉષ્મા -393.5 કિલો જૂલ છે. માટે 35.2 ગ્રામ CO2 વાયુ બને ત્યારે મુક્ત થતી ઉષ્મા તો 35.2 ગુણ્યા -393.5 છેદમાં 44. બરાબર. તો આનું સાદુરૂપ આપીએ આપણે 35.2 ગુણ્યા 393.5 ભાગ્યા 44 તો -314.8 કિલો જૂલ ઉષ્મા મુક્ત થશે. ઓકે, સાવ સહેલો દાખલો હતો. હવે આપણે આગળ બીજો દાખલો જોઈશું. એક્ઝામ્પલ 6.12. 6.12 એક્ઝામ્પલની અંદર કાર્બન મોનોક્સાઇડ ગેસ, CO2 ગેસ, N2O ગેસ અને N2O4 ગેસની સર્જન એન્થાલ્પી અનુક્રમે -110, -393, 81, 9.7 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. તો N2O4 plus 3CO ગેસ gives N2O 3CO2 માટેની પ્રક્રિયા એન્થાલ્પી ગણો. આ તો સાવ સહેલું છે. પ્રક્રિયક અને નિપજોની એન્થાલ્પીના મૂલ્યો આપણને આપી દીધા છે. તો પ્રક્રિયક અને નિપજના એન્થાલ્પીના મૂલ્યો આપી દીધા હોય તો આપણા જોડે સમીકરણ છે સીધું ડાયરેક્ટ સમીકરણ છે કે ડેલ્ટા RH0 બરાબર સિગ્મા ડેલ્ટા FH0 નિપજો માઇનસ સિગ્મા ડેલ્ટા F ફોર્મેશન એન્થાલ્પી પ્રક્રિયકો. તો હવે નિપજમાં કોણ છે? તો N2O. તો ડેલ્ટા F H0 N2O ની એન્થાલ્પી પ્લસ 3 ગુણ્યા ડેલ્ટા F H0 CO2 ની એન્થાલ્પી માઇનસ ડેલ્ટા F H0 N2O4 ની એન્થાલ્પી પ્લસ 3 ડેલ્ટા F H એટલે કે ફોર્મેશન એન્થાલ્પી CO ની. તો N2O કયા નંબર ઉપર છે? ત્રીજા. તો ત્રીજા નંબર ઉપર શું છે? 81 પ્લસ 3 CO2 કયા નંબર ઉપર? બીજા. તો માઇનસ 393 N2O4 ચોથા નંબર ઉપર 9.7 પ્લસ CO ફર્સ્ટ નંબર ઉપર 3 માઇનસ 110. તો અહીંયા આપણે 81 માઇનસ 393 ઇન્ટુ 3 1179 માઇનસ 110 ગુણ્યા 3 330
1179 માઇનસ 81 તો માઇનસ 1098 માઇનસ માઇનસ પ્લસ થશે અહીંયા 330 માઇનસ 320.3 તો માઇનસ 777 કિલો જૂલ. આ થઈ પ્રક્રિયા એન્થાલ્પી. હવે આપણે આગળ બીજો 6.13 N2 ગેસ પ્લસ 3H2 ગેસ 2NH3 ગેસ. પ્રક્રિયા એન્થાલ્પી આપી દીધી આપણને. પ્રક્રિયા એન્થાલ્પી -92.4 કિલો જૂલ મોલ ઇન્વર્સ. તો એમોનિયા વાયુની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી હશે? સર્જન ઉષ્મા. તો અહીંયા સંયોજનની યાદ રાખજો, સંયોજનની પ્રમાણિત સર્જન ઉષ્મા માત્ર 1 મોલ માટે હોય. 1 મોલ માટે હોય. તો અહીંયા રિએક્શન એન્થાલ્પી કેટલા મોલ માટે છે? 2 મોલ. તો આગળ શીખવાડ્યું તે પ્રમાણે કે NH3 ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અથવા સર્જન ઉષ્મા બરાબર શું થશે? ડેલ્ટા આર H0 ભાગ્યા 2. કેમ 2? 2 મોલ આપ્યા છે એટલે માઇનસ 92.4 ભાગ્યા 2 બરાબર ભાગાકાર કરી દેજો. 4 દુ 8 બરાબર 1 વધી 6 2 કિલો જૂલ મોલ ઇન્વર્સ. આ થઈ ડેલ્ટા એફ H0 NH3 એમોનિયાની ફોર્મેશન એન્થાલ્પી. ઓકે, હવે આપણે આગળ 6.14 આગળ જે એક્ઝામ્પલ શીખવાડ્યો બેન્ઝીનના દહન માટેનો, એના જેવો જ સેમ એક્ઝામ્પલ આપણે શોધવાની છે મિથેનોલની પ્રમાણિત સર્જન ઉષ્મા. આ માટે મિથેનોલની દહન ઉષ્મા આપી દીધી છે આપણને. કોની? મિથેનોલની. બીજું વધારામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની સર્જન એન્થાલ્પી પણ આપી. કાર્બનની કમ્બન્સેશન એન્થાલ્પી અને પાણીની ફોર્મેશન એન્થાલ્પી આપી. તો શોધવાનું કહે છે મિથેનોલની ઉષ્મા શોધો. જેને પહેલું 6.9 કોયડો શાંતિથી ભણ્યા હશે, સમજ્યા હશે, તો આ એક્ઝામ્પલ તરત જ આવડી જશે. સૌથી પહેલું કામ આપણું શું? સૌથી પહેલું કામ આ 2 સમીકરણ લખી દઈએ. બરાબર, આને આપણે નંબર આપી દઈએ નંબર 1, આને નંબર 2, આને નંબર 3. બરાબર, તો અહીંયા સી ગ્રેફાઇટ પ્લસ O2 gas gives CO2 gas compensation enthalpy -393 કિલોજૂલ મોલ ઇન્વર્સ. હવે આ સમીકરણમાં H2O 2 મોલ છે, જ્યારે અહીંયા H2O કેટલા મોલ છે? 1 જ. તો આ સમીકરણને 2 વડે ગુણી નાખીએ એટલે 2H2 ગેસ પ્લસ 2/2 એટલે O2 gives 2H2O liquid. તો ફોર્મેશન એન્થાલ્પી ડેલ્ટા એફ H0 બરાબર. તો ફોર્મેશન એન્થાલ્પીને આપણે કેટલા વડે ગુણવું પડશે? તો ફોર્મેશન એન્થાલ્પીને આપણે 2 વડે ગુણી નાખીએ. કેમ? કારણ કે આપણે સમીકરણને 2 વડે ગુણ્યું છે. તો 2 વડે આને ગુણી નાખો. 6 દુ 12, 1 16 ને 1 17, 1 4 ને 1 5 -572 કિલો જૂલ મોલ ઇન્વર્સ. ફરીથી ચેક કરીએ. 6 દુ 12 વધી પડી 1, 8 દુ 16 ને 1 17, 5. હવે આ બંને સમીકરણનું શું કરી દઈએ આપણે? સરવાળો કરી દઈએ.
હવે આ સમીકરણનો સરવાળો કરીએ તો સી ગ્રેફાઇટ પ્લસ 2H2 ગેસ પ્લસ 2O2 ગેસ થશે ને, બે CO2 ગેસ પ્લસ 2H2O લિક્વિડ એન્થાલ્પી બંનેનો સરવાળો. તો 3 ને 2 5, 9 ને 7 16, 1 પડી એટલે 9 માઇનસ કિલો જૂલ. પણ આપણે શોધવું કોનું મૂલ્ય છે? મિથેનોલનું. તો આપણે કરીશું શું? સમીકરણ 1 ને ઉલટાવી દઈએ અને આ સમીકરણમાં ઉમેરી દઈએ. બરાબર? એટલે અહીંયા તમારે ફરીથી ઇક્વેશન આખી લખવાની કે સમીકરણ 1 ને ઉલટાવતા અને આને નંબર આપ્યા સમીકરણ 4 અને સમી 4 માં ઉમેરતા. તો સમીકરણ 1 ને ઉલટાવી દઈએ તો CO2 ગેસ પ્લસ 2H2O liquid gives CS3OH પ્લસ 3/2 O2 ગેસ અને એન્થાલ્પી માઇનસ 726 કિલો જૂલ પ્લસ થઈ જશે. કેમ? સમીકરણ ઉલટાવી દીધું. હવે આની અંદર આ સમીકરણ ઉમેરી દઈએ. બરાબર? એટલે કે સી ગ્રેફાઇટ પ્લસ 2H2 ગેસ પ્લસ O2 ગેસ gives CO2 ગેસ પ્લસ 2H2O liquid ડેલ્ટા H માઇનસ 965 કિલો જૂલ મોલ ઇનવર્સ. હવે આનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો સમ કરીએ ત્યારે થશે શું? CO2 કેન્સલ, 2H2O કેન્સલ, અહીંયા 2O2 છે. બરાબર? તો અહીંયા કેટલો O2? દોઢ. કેટલો O2 છે? દોઢ. અહીંયા O2. તો બાકી રહ્યું 1/2 O2. હવે આ બંનેનો સરવાળો કરીએ તો સમ કરીએ એટલે આન્સર આ રીતે મળશે સી ગ્રેફાઇટ પ્લસ 2H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ gives CS3OH liquid અને તેની ફોર્મેશન એન્થાલ્પી. બરાબર? હવે માઇનસમાંથી આ બાદ કરી દો તો 965 માઇનસ 726 તો માઇનસ 239 કિલો જૂલ મોલ ઇનવર્સ. આ થઈ ફોર્મેશન એન્થાલ્પી કોની? મિથેનોલની. બરાબર? એટલે આ દાખલા થોડા એક્ઝામ્પલ એવા મહેનત માગી લે. પ્રેક્ટિસ કરો 3-4 એક્ઝામ્પલની એટલે તમને આવા કોઈપણ પ્રકારના એક્ઝામ્પલ આપે તો આવડી જાય. ચલો હવે આગળ 6.15 CCl4 ગેસ gives C ગેસ પ્લસ 4Cl ગેસ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ગણો અને તમારે CCl બંધન એન્થાલ્પી ગણવાની. આપણે લાસ્ટ લેક્ચરની અંદર મિથેનની પ્રક્રિયા એન્થાલ્પી શોધી હતી અને એ મિથેન ઉપરથી CH બંધની એન્થાલ્પી શોધેલી. એ જ રીતે આ એક્ઝામ્પલ ગણવાનું. અહીંયા તમને ડેટા આપેલા છે. ડેટાની અંદર જો તો ફર્સ્ટ એન્થાલ્પી જે છે એ ફર્સ્ટ એન્થાલ્પી તમને શું આપ્યું કે ડેલ્ટા વેપર એન્થાલ્પી. કાર્બન ટેટ્રાક્લોરાઇડની વેપરાઇઝેશન એન્થાલ્પી આપી છે. ઓકે. બીજું એ કાર્બન ટેટ્રાક્લોરાઇડની ફોર્મેશન એન્થાલ્પી આપી છે.
કાર્બનની એટોમિક એન્થાલ્પી, ક્લોરીનની એટોમિક એન્થાલ્પી આપી. તો આ 4 ડેટા ઉપરથી તમને 4 સમીકરણ મળશે. તો પહેલા ડેટા માટેનું સમીકરણ 1, ફર્સ્ટ ડેટા માટે સમીકરણ છે નંબર 1, તે સમીકરણ બનશે CCl4 liquid gives CCl4 gas delta vape H0 plus 30.5 કિલો જૂલ પ્રતિ મોલ. બીજું સમીકરણ ફોર્મેશનનું છે. તો નંબર 2, ફોર્મેશન કેવી રીતે થાય? તો તમે જાણો છો કે C સોલિડ પ્લસ 2Cl2 ગેસ gives CCl4 liquid. તો તેની ફોર્મેશન એન્થાલ્પી આપી છે આપણને -135.5 કિલો જૂલ પ્રતિ મોલ. ત્રીજું, કાર્બનની પરમાણ્વીયકરણ એન્થાલ્પી. પરમાણ્વીયકરણ એન્થાલ્પી મતલબ સોલિડથી ગેસમાં કન્વર્ટ થાય પરમાણુ, તો એને કહેવાય તેની પરમાણ્વીયકરણ એન્થાલ્પી. એટલે C સોલિડ gives C ગેસ, તો તેની પરમાણ્વીયકરણ એન્થાલ્પી 715 કિલો જૂલ મોલ ઇન્વર્સ અથવા પ્રતિ મોલ. તે જ પ્રમાણે Clની પરમાણ્વીયકરણ એન્થાલ્પી આપી. તો Cl2 ગેસ માંથી 2 Cl ગેસ પરમાણુ મળે તો તે એન્થાલ્પીને કહેવાય તેની પરમાણ્વીયકરણ એન્થાલ્પી 242 કિલો જૂલ મોલ ઇન્વર્સ. તો તમારે શોધવાનું છે CCl4 ગેસમાંથી કાર્બન ગેસ પ્લસ 4Cl ગેસ મેળવવાનું. તો કેવી રીતે મેળવી શકાય? તો અહીંયા સમીકરણની અંદર તમે ધ્યાનથી જુઓ તો આ સમીકરણમાં કાર્બન ગેસ છે અને Cl પણ ગેસ છે. કઈ બાજુ છે? નિપજમાં. બરાબર, કઈ બાજુ છે? નિપજમાં. અહીંયા Cl લિક્વિડ છે. બરાબર, તો આપણને જરૂર કોની નથી? તો આપણા સમીકરણમાં જરૂર નથી તેવા પદ કયા સમીકરણમાં? ધ્યાનથી જુઓ કે આ ઇક્વેશનમાં Cl ગેસ પ્લસ 4Cl ગેસ અને અહીંયા CCl4 ગેસ છે. તો આપણે વધારાનું શું લખ્યું સમીકરણમાં? વધારાનું સમીકરણમાં કાર્બન સોલિડ Cl ગેસ આ બધું લખેલું છે. તો આપણે સૌથી પહેલું કામ શું કરવાનું? તો સૌથી પહેલું કામ કરીશું સમીકરણ 2 ને ઉલટાવી દઈએ અને એ સમીકરણ 2 ને ઉલટાવીને સમીકરણ 3 અને 4 માં ઉમેરી દઈએ. બરાબર, તો સમીકરણ 2 ને ઉલટાવી ને સમી 3 અને 4 સાથે શું કરીશું? આપણે સરવાળો કરીશું. તો આ સમીકરણને ઉલટાવી દઈએ તો CCl4 liquid gives C solid plus 2Cl2 gas. તો એન્થાલ્પીનું મૂલ્ય ફોર્મેશનનું ચેન્જ થઈ જશે. સમીકરણ ઉલટાવીએ તો એની એન્થાલ્પીની નિશાની પણ બદલાઈ જાય. 135.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ. અહીં સમીકરણમાં કેટલા Cl છે? ટોટલ 4. જ્યારે આ સમીકરણમાં Cl કેટલા છે? 2. તો આ સમીકરણને આપણે શું કરીએ? 2 વડે ગુણી નાખીએ. તો 2Cl2 gives 4Cl ગેસ ડેલ્ટા AH0. તો આને કેટલા વડે ગુણવાનું? 2 વડે. તો 2 વડે ગુણ્યા તો 4. તો આને ગુણીએ તો 4, 8, 4
કિલો જૂલ. તો આ સમીકરણ 4 બન્યું એ આની અંદર ઉમેરીએ, 3 ને ઉમેરી દઈએ તો 3 ની અંદર સી સોલિડ gives સી ગેસ પ્લસ સી ગેસ તેની એન્થાલ્પી કેટલી છે 715 કિલો જૂલ મોલ ઇનવર્સ. પછી બીજું 2Cl2 ગેસ gives 4Cl ગેસ તો તેની પરમાણ્વીયકરણ એન્થાલ્પી 448 કિલો જૂલ મોલ ઇનવર્સ. ત્રણેયનો આપણે એક સાથે સરવાળો કરીએ તો ત્રણેયનો સમ કરવામાં આવે તો જુઓ સામ સામે સોલિડ કાર્બન Cl2 ગેસ ગયા તો સમીકરણ CCl4 ગેસ gives સી ગેસ પ્લસ 4Cl ગેસ એન્થાલ્પી બધાનો સરવાળો કરી દઈએ તો 5 પોઈન્ટ 5 ને 5 10 ને 4 14 1 ને 3 4 ને 1 5 5 ને 8 13 1 2 9 9 ને 13 1334 કિલો જૂલ. કેટલી થઈ 1334 કિલો જૂલ. હજી પણ આપણને ઓરિજિનલ સમીકરણ આ નથી મળ્યું. આ સમીકરણ જે મળ્યું એને સમીકરણ નંબર 5 કહીશું. આને શું કહીશું આપણે સમીકરણ નંબર 5. ઓકે કે જેની અંદર એન્થાલ્પી આપણને કેટલી મળી તો આની અંદર એન્થાલ્પી 1334.5. ઓકે હવે શું કરવાનું આ ઇક્વેશન મેળવવા માટે આપણા જોડે ફર્સ્ટ ઇક્વેશન હતી દેખાય CCl4 લિક્વિડ gives CCl4 ગેસ. તો આપણે આ ગેસને ડાબી બાજુમાં લાવવાનો છે અને લિક્વિડને કેન્સલ કરવાનું છે. તો આપણને બે ઇક્વેશન મળી એક નંબર 1 અને નંબર 5. તો નંબર 1 ને આપણે ઉલટાવી દઈએ અને એને નંબર 5 માં શું કરીએ ઉમેરી દઈએ. ઓકે તો આપણું નંબર 1 ઇક્વેશન હતું એને શું કરવાનું ઉલટાવવાનું. નંબર 1 ઇક્વેશન શું હતું તો આનું નંબર 1 ઇક્વેશન આપણને આ રીતે બનાવ્યું હતું યાદ હોય તો CCl4 લિક્વિડ gives CCl4 ગેસ એન્થાલ્પી ડેલ્ટા H બરાબર વેપરાઇઝેશન 30.5 કિલો જૂલ મોલ ઇનવર્સ. આને ઉલટાવી દઈએ તો સમીકરણ 1 ને ઉલટાવી સમી 5 માં ઉમેરતા તો સમીકરણ 1 ને ઉલટાવીએ તો CCl4 ગેસ gives CCl4 લિક્વિડ તો ડેલ્ટા વેપરાઇઝેશન એન્થાલ્પી માઇનસ 30.5 કિલો જૂલ પ્રતિ મોલ. હવે આની અંદર 5 નંબરનું સમીકરણ ઉમેરીએ તો CCl4 લિક્વિડ gives સી ગેસ પ્લસ 4Cl ગેસ તેની એન્થાલ્પી આપણને મળી હતી 1334.5 કિલો જૂલ પ્રતિ મોલ. બંનેનો સમ કરીએ તો બંનેનો સમ કરીશું તો અહીંયાથી લિક્વિડ કેન્સલ આઉટ તો ફાઇનલ ઇક્વેશન આપણું CCl4 ગેસ gives Cl ગેસ પ્લસ 4Cl ગેસ તો ડેલ્ટા રિએક્શન એન્થાલ્પી આપણને મળશે માઇનસ 30.5. તો આન્સર 1334.5 માઇનસ 30.5 1304
1304 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે આપણને એક આન્સર મળ્યો એન્થાલ્પી ફેરફાર. હવે આપણે CCl બંધની એન્થાલ્પી શોધવાની. તો CCl ફોર કાર્બન ટેટ્રાક્લોરાઇડ, તો CCl4 માં 4 CCl બંધ માટે આના ઉપરથી CCl ની સરેરાશ બંધ એન્થાલ્પી મળશે. કેટલી મળશે? તો અહીંયા જે મળી હતી 1304/4, તો 1304/4 કરી દઈએ એટલે આપણને દરેક CCl બંધની એન્થાલ્પી મળશે 326 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, તો આ રીતે આ એક્ઝામ્પલ ગણાય. બરાબર. પ્રકાશકોની અંદર આ એક્ઝામ્પલ શોર્ટમાં 3 જ લાઇનમાં ગણી કાઢ્યો. કેવી રીતે ભગવાન જાણે. સીધી કિંમતો મૂકી, સરવાળો બાદબાકી કરી, આન્સર સેટ કરીને મૂકી દીધો એ. પણ આ એક્ઝામ્પલ થોડો લેન્ધી છે. બરાબર. એટલે ખાસ આને શાંતિથી 2-3 વખત જોવાનો અને 2-3 વખત એને ફરીથી ગણવાનો. વારે ઘડી રિવિઝન કરશો તો આવા એક્ઝામ્પલ તમને આવડી જશે.